નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત પોલીસ કી પાઠશાલામાં. મિત્રો, જો તમારું લક્ષ્ય ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા પાસ કરવાનું છે તો આજનો વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો રહેવાનો છે, કારણ કે તૈયારી શરૂ કરતી વખતે લગભગ દરેક વિદ્યાર્થીને એક જ કન્ફ્યુઝન હોય છે: રીઝનિંગ માટે કઈ બુક વાંચવી, મેથ્સ કોની પાસે શીખવું, બંધારણ માટે કઈ બુક સારી, કરંટ અફેર્સ ક્યાંથી કરવું, હિસ્ટ્રી, જીઓગ્રાફી અને સાયન્સ માટે શું વાંચવું, અને સૌથી મોટો પ્રશ્ન કે બજારમાં આટલી બધી બુકો છે તો આખરે વાંચવી કઈ. ઘણા વિદ્યાર્થીઓ તૈયારીની શરૂઆતથી જ 10-15 બુક ખરીદી લે છે, અને એક ફેકલ્ટીની લેક્ચર સિરીઝ શરૂ કરે છે અને થોડા દિવસ પછી બીજી ફેકલ્ટી પાસે જાય છે. પછી કોઈ મિત્ર નવી બુક સજેસ્ટ કરે એટલે જૂની છોડીને નવી શરૂ કરે છે. આ રીતે મહિના પસાર થઈ જાય છે, પરંતુ એક પણ રિસોર્સ સંપૂર્ણ થતું નથી. એટલે આજના વિડીયોમાં હું તમને માત્ર બુકના નામ જ નહીં કહું, પણ આપણે જાણીશું કે કયા સબ્જેક્ટ માટે કયું સોર્સ રાખવું, બુક્સનો ઉપયોગ કેવી રીતે કરવો, અને પીવાયક્યુ ક્યારે કરવા, અને બિગિનરથી સિલેક્શન સુધી પ્રિપેરેશન સ્ટ્રેટેજી કેવી રાખવી. એટલે વિડીયો છેલ્લે સુધી જરૂર જોજો. તો સૌ પ્રથમ આપણે કોઈ બી પરીક્ષાની તૈયારી શરૂ કરતા હોય તો ત્યારે આપણે કોઈ બી પરીક્ષા જે આપણે તૈયારી કરતા હોય તો તેના આપણો સિલેબસ સમજવો ખૂબ જ જરૂરી છે. તો સૌથી પહેલા એક વાત યાદ રાખજો, બુક ખરીદતા પહેલા સિલેબસ ખબર હોવો જોઈએ. ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની ઓબ્જેક્ટ એમસીક્યુ ટેસ્ટ કુલ 200 માર્કની છે અને તેમાં 200 એમસીક્યુ હોય છે. પરીક્ષા માટે કુલ સમય 3 કલાક અને 3 કલાક એટલે કે 180 મિનિટ હોય છે. પેપર મુખ્ય બે ભાગમાં વહેંચાયેલું હોય છે: પાર્ટ એ અને પાર્ટ બી. આપણે પાર્ટ એમાં 80 માર્ક હોય છે અને પાર્ટ એમાં રીઝનિંગ 30 માર્ક, ગણિત 30 માર્ક અને ગુજરાતનું ફકરા પરથી ગુજરાતી માટેના 20 માર્ક હોય છે. એટલે કુલ ટોટલ 80 માર્ક થાય છે. હવે અહીં એક મહત્વની વાત, રીઝનિંગ અને મેથ્સ મળીને 60 થાય છે. એટલે આ બંને સબ્જેક્ટ તમારી પકડ સારી હશે તો પાર્ટ એમાં તમને મોટો ફાયદો થશે. તો સૌ પ્રથમ આપણે અહીંયા 6 ટોપિકની ચર્ચા કરીશું. તેનો પ્રથમ ટોપિક આપણે રહેશે રીઝનિંગ. તો હવે સૌથી પહેલા વાત કરીએ રીઝનિંગની. તો રીઝનિંગ માટે તમે બકુલ પટેલ સરના બુક કોર્સ અને કન્સિડર કરી શકો છો. તે ઉપરાંત પ્રિપેરેશન માટે બકુલ પટેલના કોર્સ છે અમુક, જેમ કે પાયાથી પ્રો, દાદાગીરી, મોરે અને સર્વાંગ સંપૂર્ણ જેવા રિસોર્સથી તમારા લેવલ અને જરૂરિયાત પ્રમાણે પસંદગી કરી શકો છો. અને એક ગુજરાતની તૈયારી માટે, ગુજરાતમાં કોઈ બી એક્ઝામની તૈયારી માટે ઘણા ખરા વિદ્યાર્થીઓ બકુલ પટેલ સરની કોર્સ અને બુક પરચેસ કરતા હોય છે, અને ઘણા મિત્રો નીરજ ભરવાડની કરતા હોય છે. જો મારો અનુભવ જણાવું તો હું પ્રોપર બકુલ પટેલ સરના લેક્ચર્સ અને બુક સજેસ્ટ કરીશ તમને. પરંતુ અહીં હું એક ખાસ વાત કહીશ, મેં 4-5 સોર્સના નામ આપ્યા છે, એટલે એવું બિલકુલ નથી કે તમારે આ બધી એક સાથે વાંચવી. તમારે એવો રિસોર્સ પસંદ કરવાનો છે જેમાં બેઝિક કોન્સેપ્ટથી લઈને એક્ઝામ લેવલ પ્રેક્ટિસ સુધી સારી રીતે સમજાય. રીઝનિંગમાં માત્ર થિયરી વાંચવાથી માર્ક નહીં આવે. દરેક ચેપ્ટરનો કોન્સેપ્ટ સમજો અને પછી તેના મેક્સિમમ ક્વેશ્ચન સોલ્વ કરો, જેમ કે ડાયરેક્શન, બ્લડ રિલેશન, કોડિંગ ડીકોડિંગ, સિરીઝ એનાલોજી, કે જે પણ સિલેબસમાં જરૂરી ટોપિક હોય. કોન્સેપ્ટ ક્લિયર થયા પછી પ્રેક્ટિસ ખૂબ જ જરૂરી છે, અને ચેપ્ટર કમ્પ્લીટ થાય એટલે પીવાયક્યુ જરૂર સોલ્વ કરવા જોઈએ. અને તમને ખબર જ હશે, અને તમને ના ખબર હોય તો તમે જોઈ શકો છો કે બકુલ પટેલની તમે કોઈ બી કોર્સ લેશો તો તેમાં તમને જે બી ટોપિક હોય તેમાં દરેક ટોપિક ના જે પ્રશ્નો હોય છે તે અગાઉ જે ભરતીમાં લેવાઈ ગયેલા હોય છે તે જ હોય છે. તેથી જો તમે મારું માનો તો બકુલ પટેલ સરને તમે કોર્સ અને તેમની બુક કરવી સારી રહેશે તમારા માટે. તો હવે આપણે વાત કરીએ મેથ્સની. તો મેથ્સ પણ 30 માર્કનું છે અને ઘણા વિદ્યાર્થીઓ માટે ડિસાઇડિંગ સબ્જેક્ટ બની શકે છે. ગણિત માટે પણ બકુલ પટેલ સરના બુક અને કોર્સ, જેમ કે પાયાથી પ્રો, દાદાગીરી, મોરે અને સર્વાંગ સંપૂર્ણ જેવા રિસોર્સમાંથી તમારી સમજણ પ્રમાણે પસંદગી કરી શકો છો. ગણિતમાં ખાસ કરીને બિગિનર વિદ્યાર્થીઓ શોર્ટકટ પાછળ દોડતા પહેલા બેઝિક કોન્સેપ્ટ ક્લિયર કરવો જોઈએ, ફોર્મ્યુલો સમજવો જોઈએ, કેલ્ક્યુલેશન સ્પીડ વધારવી અને પછી ક્વેશ્ચન સોલ્વ કરવા. માત્ર લેક્ચર જોઈને એવું ન માનવું કે ચેપ્ટર થઈ ગયો. લેક્ચર પૂરો થયા પછી તમે જાતે ક્વેશ્ચન સોલ્વ કરી શકો છો
કે નહીં એ તમારો સાચો ટેસ્ટ છે. મેથ્સ માટે રોજ પ્રેક્ટિસ રાખો. ભલે શરૂઆતમાં ઓછા ક્વેશ્ચન થાય, પરંતુ કોન્સ્ટિટ્યુશન રાખશો તો સ્પીડ અને એક્યુરેસી બંને ઇમ્પ્રુવ થશે. જો તમે મેથ્સ અને રીઝનિંગને બકુલ પટેલ સરને ફોલો કરો છો અને તેમના કોર્સ અને બુકને તમે સોલ્વ કરો છો, તો તમે એ કર્યા પછી તમને એવું લાગે કે હવે થોડુંક આવડી ગયું છે, તો તમે ટેસ્ટ પણ આપી શકો છો અને તમારું સ્વમૂલ્યાંકન પણ તમે જાતે કરી શકો છો. તો હવે આપણે ત્રીજા ટોપિકની ચર્ચા કરીશું. તો પાર્ટ એની ત્રીજો સબ્જેક્ટ છે ગુજરાતી કોમ્પ્રિહેન્શન 20 માર્ક. ગુજરાતી માટે તમે યોગ્ય ગુજરાતી બુક કોર્સ સાથે જીસીઆરટી સ્ટાન્ડર્ડ 6 થી 12 જરૂરી એનસીઆરટી મટીરિયલ અને પ્રીવિયસ અગાઉ જે પરીક્ષા લેવડાવી તેના ક્વેશ્ચનનો ઉપયોગ કરી શકો છો. ખાસ કરીને જીપીએસસી, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ તથા અન્ય રિલેટેડ એક્ઝામના ક્યુઆઈક્યુ સોલ્વ કરો. યુટ્યુબ લેક્ચર સિરીઝથી પણ કોન્સેપ્ટ સમજવા મદદ લો, પરંતુ માત્ર લેક્ચર પર ડિપેન્ડન્ટ ન રહો. ગુજરાતીમાં રીડિંગ અને કોમ્પ્રિહેન્શન માટે એકચ્યુઅલી પેસેજ અને ક્વેશ્ચન સોલ્વ કરવાનું પણ એટલું જ જરૂરી છે. આ રીતે પાર્ટ 1 કુલ 80 માર્ક કવર થાય છે. મિત્રો, હવે આવે છે ખૂબ જ મહત્વનો પાર્ટ બી, કે જે કુલ 120 માર્કનો છે. પાર્ટ બી માં 3 મોટા સેક્શન છે, જેમ કે બંધારણ 30 માર્ક, કરંટ અફેર્સ, સાયન્સ, જનરલ નોલેજ ટોટલ 40 માર્ક અને હિસ્ટ્રી, કલ્ચર, જીઓગ્રાફી, ગુજરાત એન્ડ ભારત ટોટલ 50 માર્ક. તો ચાલો એક એક કરીને જોઈએ. તો આપણો ચોથો ટોપિક છે બંધારણ, એટલે ભારતનું બંધારણ કુલ 30 માર્કનું છે. આ સબ્જેક્ટ માટે નિર્મિત પટેલ સરના લેક્ચર રિસોર્સ કન્સિડર કરી શકો છો. બુક માટે યુવા ઉપનિષદ ની બુક એક ઓપ્શન છે. રિવિઝન માટે નિર્મિત પટેલની નોટ્સનો તમે ઉપયોગ કરી શકો છો. તે ઉપરાંત રવિ પટેલ વિપસંકુલા લેક્ચર રિસોર્સ પણ તમારી સમજ પ્રમાણે કન્સિડર કરી શકો છો. પરંતુ ફરી એક જ રૂલ, બધું એક સાથે કરવાનું નથી. એક મેન સોર્સ નક્કી કરો. પહેલા બંધારણના કોન્સેપ્ટ ક્લિયર કરો, ત્યારબાદ શોર્ટ નોટ અને છેલ્લે પીવાયક્યુ સિરીઝ તથા ઓલ્ડ પેપર સોલ્યુશન કરો. બંધારણમાં રિવિઝન ખૂબ જ મહત્વનું છે, કારણ કે બધી ફેકલ્ટી ઇન્ફોર્મેશન વારંવાર રિવાઇઝ ન કરીએ તો ભૂલી જવાય. તો મિત્રો, અહીંયા આપણે નિર્મિત પટેલ સર અને રવિ પટેલ સરના તમને કહ્યું, તેમાંથી તમને જે યોગ્ય લાગે તમે કરી શકો છો. અને જો તમે મારો અનુભવ લેવા માંગો તો હું નિર્મિત પટેલ સરના લેક્ચર્સ અને તેમની જે ક્લાસ નોટ છે તે બંનેમાંથી મેં શીખેલું છે. અને જો વાત કરું મારી, તો ગઈ કોન્સ્ટેબલની એક્ઝામ 2025ની અને 2026ની જે કોન્સ્ટેબલની એક્ઝામ છે, ત્યાં બંધારણમાં મારે 25 થી 26 માર્ક આવેલા છે. તો તમે સમજી શકો છો. તો હવે આપણે આપણા 5મા ટોપિકની ચર્ચા કરીએ. તો હવે આ સેક્શન કુલ 40 માર્કનું છે, જેમાં કરંટ અફેર્સ માટે તમે આઈસી રાજકોટ વીકલી કરંટ અફેર જેવા વીકલી રિસોર્સનો ઉપયોગ કરી શકો છો. પણ કરંટ અફેર્સમાં એક મોટી ભૂલ વિદ્યાર્થીઓ કરે છે. રોજ નવી ઇન્ફોર્મેશન કલેક્ટ કરે છે, પરંતુ જૂની રિવાઇઝ કરતા નથી. એટલે વીકલી મટીરિયલ વાંચો અને અઠવાડિયાના અંતે તેનું રિવિઝન કરો. સાયન્સ એન્ડ ટેકનોલોજી માટે યુવા ઉપનિષદની રિસોર્સ કન્સિડર કરી શકો છો. અને જનરલ સાયન્સ માટે અક્રમસર સંકુલના લેક્ચર રિસોર્સમાંથી પણ તમે તૈયારી કરી શકો છો. અને જનરલ નોલેજ માટે યુવા ઉપનિષદની જે બુક હોય છે તેનો તમે ઉપયોગ કરી શકો છો. અને ઘણા વિદ્યાર્થીઓ જનરલ નોલેજ માટે વર્લ્ડ ઇન બોક્સનો ઉપયોગ કરતા હોય છે, તો તે પણ એક સારો ઓપ્શન છે. અને આ સિલેક્શનમાં તમારી સ્ટ્રેટેજી એવી હોવી જોઈએ કે સ્ટેટિક અને કરંટ બંને બેલેન્સ કરો. અને આ ટોપિક કેમ મહત્વનું છે, તો તેની વાત કરીએ તો દરેક પરીક્ષામાં પૂછાતા ટોપિક, વર્તમાન ઘટનાઓ સંપૂર્ણ સમજ, વિજ્ઞાન અને ટેકનોલોજીનો અપડેટ, જનરલ નોલેજ મજબૂત બનાવો, મહત્વપૂર્ણ ફેક્ટ અને ડેટા, ટૂંકા ટિક્સ અને યાદ રહે તેવી રીત અને માર્ક્સ વધવાનું બેસ્ટ ટોપિક. તો હવે આપણા છઠ્ઠા ટોપિકની વાત કરીએ. હવે પાર્ટ બી નો સૌથી વધારે વેટેજ ધરાવતો સેક્શન આવે છે
હિસ્ટ્રી ગુજરાત એન્ડ ભારત, કલ્ચર ગુજરાત એન્ડ ભારત અને જીઓગ્રાફી ગુજરાત એન્ડ ભારત કુલ 50 માર્ક. એટલે આ સેક્શનને ઇગ્નોર કરવાની ભૂલ બિલકુલ ન કરશો. હિસ્ટ્રી માટે યુવા ઉપનિષદનો રિસોર્સ કન્સિડર કરી શકો છો તમે. ગુજરાત અને ભારતના કલ્ચર માટે પણ યુવા ઉપનિષદના રિલેવન્ટ મટીરિયલમાંથી તમે તૈયારી કરી શકો છો. ને ગુજરાતની જીઓગ્રાફી માટે પણ તમે યુવા ઉપનિષદની બુક વાંચી શકો છો. અને ગુજરાત અને ભારતના જીઓગ્રાફી માટે અભિજીત સર ઝાલાનો તમે વિડીયો લેક્ચર જોઈ શકો છો. અને આ બધા સબ્જેક્ટ કર્યા પછી પીવાયક્યુ સિરીઝ પ્લસ ઓલ્ડ પેપર સોલ્યુશન ફરજિયાત રાખો, કારણ કે પીવાયક્યુ થી તમને ખબર પડશે કે પરીક્ષામાં કયા પ્રકારના પ્રશ્નો પૂછાય છે અને કયા ટોપિક વારંવાર મહત્વના બને છે. હવે સૌથી મહત્વની બુક સ્ટ્રેટેજીની વાત કરીએ તો મિત્રો, અહીં વિડીયોની સૌથી મહત્વની વાત શરૂ થાય છે. આખા વિડીયોમાં મેં તમને ઘણા બુક અને રિસોર્સના નામ આપ્યા, પરંતુ એનો અર્થ એવો નથી કે બધી બુક ખરીદી લો. બિલકુલ નહીં. એક સબ્જેક્ટમાં એક સાથે 4-5 વાંચશો તો કન્ફ્યુઝ વધારે થવાની શક્યતા છે. તમારો સિમ્પલ ફોર્મ્યુલા હોવો જોઈએ: એક મેન બુક પ્લસ નોટ્સ અને પ્લસ પીવાયક્યુ. બસ પહેલા મેન બુક અથવા ટ્રસ્ટેડ લેક્ચર સોર્સમાંથી કોન્સેપ્ટ ક્લિયર કરો, ત્યારબાદ તમારા શોર્ટ નોટ રાખો અને પછી પીવાયક્યુ સોલ્વ કરો. તમારે પ્રિપેરેશનની સેક્શન્સ રાખો, જેમ કે સિલેબસ કમ્પ્લીટ કરો, પછી રિવિઝન કરો, પછી પીવાયક્યુ સોલ્વ કરો અને પછી મોક ટેસ્ટ આપો. તો આ વારંવાર તમે રિપીટ કરો. હવે વીક અને સ્ટ્રોંગ સબ્જેક્ટ સ્ટ્રેટેજીની વાત કરીએ તો દરેક વિદ્યાર્થીનું લેવલ અલગ અલગ હોય છે. કોઈ મેથ્સ સ્ટ્રોંગ સારું હોય તો હોય છે, પરંતુ ગુજરાતીમાં વીક હોય છે. કોઈનું રીઝનિંગ સારું હોય છે, પરંતુ હિસ્ટ્રી યાદ નથી રહેતું. એટલે બીજાનો ટાઈમ ટેબલ કોપી ન કરો. પહેલા તમારા વીક અને સ્ટ્રોંગ સબ્જેક્ટને આઈડેન્ટિફાય કરો. વીક સબ્જેક્ટને કોમ્પેરેટિવલી વધારે ટાઈમ આપો અને સ્ટ્રોંગ સબ્જેક્ટને રિવિઝન અને પ્રેક્ટિસથી મેન્ટેન કરો. તમારી તૈયારી તમારા પરફોર્મન્સ પ્રમાણે બદલાતી રહેવી જોઈએ. હવે બિગિનર ક્યાંથી સ્ટાર્ટ કરે છે તેની વાત કરીએ તો હવે ખાસ એવા વિદ્યાર્થીઓ માટે વાત કરીએ કે જેમણે હજુ તૈયારી શરૂ કરી છે. સૌથી પહેલા ઓફિશિયલ સિલેબસ સમજો, ત્યારબાદ દરેક સબ્જેક્ટ માટે એક પ્રાઇમરી રિસોર્સ નક્કી કરો. પછી દિવસ પ્રમાણે ટાર્ગેટ બનાવો. આજે શું કરવું એ સવારે નક્કી કરવાને બદલે અઠવાડિયાનું બેઝિક પ્લાનિંગ પહેલેથી રાખો. એક સાથે આખો સિલેબસ જોઈને રિસર્ચ લેવાની જરૂર નથી. એક ચેપ્ટર, કોન્સેપ્ટ, પ્રેક્ટિસ, રિવિઝન અને પીવાયક્યુ, આ રીતે આગળ વધો. તો ડેઈલી ટાઈમ ટેબલ કેવી રીતે રાખવું? તો તમારી પાસે જેટલો સમય ઉપલબ્ધ હોય તેના આધારે ટાઈમ ટેબલ બનાવો. દરરોજ 3 બાબતો જરૂર રાખવાનો પ્રયાસ કરો: ન્યૂ લર્નિંગ પ્લસ પ્રેક્ટિસ પ્લસ રિવિઝન. આ માત્ર આખો દિવસ નવા લેક્ચર જોતા ન રહો. ધારો કે આજે મેથ્સનો નવા ચેપ્ટર કર્યા હોય તો સાથે અગાઉના ટોપિકનું રિવિઝન કરો અને થોડા એમસીક્યુ પીવાયક્યુ સોલ્વ કરો. આ રીતે જૂનું ભૂલશો નહીં અને નવું સિલેબસ પણ આગળ વધશે. વીકલી રિવિઝન: અઠવાડિયામાં ઓછામાં ઓછો એક ડેડિકેશન રિવિઝન બ્લોક રાખો. આખા અઠવાડિયામાં જે વાંચ્યું છે તેનો ક્વિક રિવિઝન કરો. તમારા શોર્ટ નોટને ફરી જુઓ. જે ક્વેશ્ચન ખોટા પડ્યા હતા તે ફરીથી સોલ્વ કરો અને શક્ય હોય તો એક વીકલી ટેસ્ટ આપો. ટેસ્ટનો હેતુ માત્ર માર્ક જોવાનો નથી. ટેસ્ટ પછી પૂછો, મારી ભૂલ ક્યાં થઈ? કોન્સેપ્ટમાં, કેલ્ક્યુલેશનમાં યાદ ન રહ્યું કે ટાઈમ મેનેજમેન્ટમાં? આ એનાલિસિસ તમારી પ્રિપેરેશનને ઇમ્પ્રૂવ કરશે. તો કેટલા એમસીક્યુ સોલ્વ કરવા? તો તેનો વિદ્યાર્થીઓ ઘણો પ્રશ્ન પૂછતા હોય છે કે સર રોજ કેટલા એમસીક્યુ કરવા? તેને એક ફિક્સ નંબર દરેક માટે યોગ્ય નથી. શરૂઆતમાં ઓછા એમસીક્યુ કરો, પરંતુ ક્વોલિટી અને એનાલિસિસ સાથે કરો. જેમ કે કોન્સેપ્ટ કમ્પ્લીટ થતા જાય તેમ પ્રેક્ટિસ વોલ્યુમ વધારો. 50 ક્વેશ્ચન કર્યા અને 20 ભૂલો કેમ થઈ તે સમજ્યું, તો એ બ્લાઇન્ડ કેવી રીતે 300 ક્વેશ્ચન ટ્રિક કરતા વધારે યુઝફુલ બની શકે છે. ક્વોલિટી પ્લસ કોન્સન્ટ્રેશન પ્લસ એનાલિસિસ ઉપર ધ્યાન આપો. અને ઓલ્ડ પેપર માટે આખો સિલેબસ પૂરો થયા પછી ત્યાં સુધી રાહ જોવી જરૂરી નથી. જે સબ્જેક્ટ અથવા સેક્શનનો સારો ભાગ કમ્પ્લીટ થઈ જાય તેના રિલેટેડ પીવાયક્યુ શરૂ કરો.
અને સિલેબસ મોટા ભાગે કમ્પ્લીટ થયા પછી ફૂલ પ્રીવિયસ પેપર ટાઈમ લિમિટ સાથે સોલ્વ કરવાનું શરૂ કરો. ઓલ્ડ પેપર સોલ્વ કર્યા પછી માત્ર માર્ક ગણશો નહીં. કયા ટોપિકમાંથી વારંવાર ક્વેશ્ચન આવ્યા, કઈ ભૂલો રિપીટ થઈ, કયા ચેપ્ટરનું રિવિઝન જરૂરી છે, આ બધું નોંધો. છેલ્લા 30 દિવસની રિવિઝન સ્ટ્રેટેજી. તો એક્ઝામના છેલ્લા 30 દિવસમાં નવી બુક કલેક્ટ કરવાનું ઓછું કરો. આ સમય મુખ્યત્વે રિવિઝન પ્લસ પીવાયક્યુ પ્લસ મોક ટેસ્ટ અને એરર એનાલિસિસ સાથે રાખવો વધુ યોગ્ય છે. તમારા નોટ્સને રિવાઇઝ કરો. ઇમ્પોર્ટન્ટ ફેક્ટ અને ફોર્મ્યુલેશન રિવાઇઝ કરો. જે ટોપિકમાં વારંવાર ભૂલ થાય છે તેને પ્રાયોરિટી આપો. મોક ટેસ્ટ આપો અને દરેક મોક પછી ભૂલોનું એનાલિસિસ કરો. છેલ્લા દિવસોમાં સ્ટ્રેટેજી સિમ્પલ રાખો. જે વાંચ્યું છે તેને મજબૂત બનાવો. હવે એવી 5 ભૂલો જે તમારે એવોર્ડ કરવાની છે. તો મિસ્ટેક પહેલી છે કે વારંવાર બુક અથવા ફેકલ્ટી બદલવી નહીં. દરેક ટીચરની ટીચિંગ સ્ટાઇલ અલગ હોય છે. વારંવાર સોર્સ બદલશો તો કન્ટિન્યુટી તૂટશે. અને મિસ્ટેક 2, નોટ્સ બનાવવામાં જ વધારે સમય કાઢવો. નોટ્સ સુંદર દેખાય જરૂરી નથી, રિવાઇઝનમાં ઝડપથી કામ આવે એ જરૂરી છે. મિસ્ટેક 3, પીવાયક્યુ ઇગ્નોર કરવું. પીવાયક્યુ તમને એક્ઝામની ડિમાન્ડ સમજવામાં મદદ કરે છે. મિસ્ટેક 4, રિવિઝન વગર સતત નવો સિલેબસ કરો. નવું વાંચતા રહેશો અને જૂનું ભૂલતા રહેશો તો પ્રિપરેશન ઇનકમ્પ્લીટ જ રહેશે. અને મિસ્ટેક 5, માત્ર વિડીયો લેક્ચર જોવી અને પ્રેક્ટિસ ન કરવી. લેક્ચર જોવાથી કોન્સેપ્ટ સમજાય છે, પરંતુ ક્વેશ્ચન સોલ્વ કરવાથી ખબર પડે છે કે કોન્સેપ્ટ ખરેખર આવડે છે કે નહીં. અને આપણે હવે આખા વિડીયોની સૌથી સિમ્પલ ફાઇનલ રેકોમેન્ડેશનની વાત કરીએ. દરેક બુક ખરીદવાની જરૂર નથી. તમારા લેવલ પ્રમાણે રિસોર્સ પસંદ કરો. એક સ્ટાન્ડર્ડ રિસોર્સ કમ્પ્લીટ કરો. શોર્ટ નોટ બનાવો, પીવાયક્યુ કરો, રેગ્યુલર રિવિઝન કરો, મોક ટેસ્ટ આપો અને તમારી ભૂલોમાંથી શીખતા રહો. બીજા વિદ્યાર્થીઓ પાસે 15 બુકો છે એટલે તમારી પાસે 15 બુકો હોવો જરૂરી નથી. રિસોર્સ ઓછા હોઈ શકે છે, પરંતુ રિવિઝન અને પ્રેક્ટિસ વધારે હોવી જોઈએ. તમારી બુક એવી હોવી જોઈએ કે એક વખત ખરીદીને શેલ્ફ પર મૂકી ન દો, પરંતુ એવી હોવી જોઈએ કે જેને તમે વારંવાર રિવાઇઝ કરી શકો. તો મિત્રો, આશા રાખું છું કે આજનો વિડીયો તમને ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની તૈયારી માટે કઈ બુક અને રિસોર્સ પસંદ કરવું અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે ક્લિયરિટી મળી છે. વિડીયો યુઝફુલ લાગ્યો તો લાઈક જરૂર કરજો. આવો જ ગુજરાત પોલીસ પ્રિપેરેશનનો ઉપયોગી કન્ટેન્ટ મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત પોલીસ કી પાઠશાલાને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી દેજો. પીડીએફ નોટ અને મહત્વના અપડેટ માટે ટેલિગ્રામ ચેનલ જોઈન કરજો અને ડેઇલી અપડેટ માટે ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલતા નહીં. અને છેલ્લે એક વાત યાદ રાખજો, બુક સિલેક્શન તમને સાચી શરૂઆત અપાવશે, પરંતુ સિલેક્શન સુધી પહોંચાડશે તમારી કોન્સન્ટ્રેશન, રિવિઝન અને પ્રેક્ટિસ. મળીએ આગામી મહત્વપૂર્ણ લેક્ચરમાં. તો મિત્રો, હવે આપણે કયા ટોપિક પર વિડીયો બનાવવો જોઈએ તે તમે આપણે આ વિડીયોની કોમેન્ટમાં તમે જણાવજો. જય હિન્દ, જય ભારત.